સ્વાગત છે દરેકનું બારેજા ધામમાં। જય શ્રી રામ દોસ્તો, આજે આવી ગયા છે બારેજા ધામ ખૂંખાર મેરડીમાના ધામમાં। અમારા બ્લોગમાં બને રહેજો એન્ડ સુધી। માં મેરડીના દર્શન કરાવડાવીએ। આ મારો 6ઠ્ઠો રવિવાર છે અને જેવો આગળના 5 બ્લોગમાં સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો। અને કોમેન્ટમાં રામ માડી રામ લખતા રહેજો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। માં મેરડી તમારો સપનો પૂરો કરે। અને કોમેન્ટમાં રામ માડી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો। ચલો આગળ તમને બતાવીએ માં મેરડીમાનું મંદિર। એન્ડ સુધી અમારા બ્લોગમાં બને રહેજો। માં મેરડી તમારો સપનો દરેકનો પૂરો કરે। અને કોમેન્ટમાં રામ માડી રામ લખતા રહેજો। લાખોની સંખ્યામાં ભક્તો હા દરેકના સપના પૂરા કરે માં મેરડી। મેરડીમાનું મંદિર મેરડીમાનું મંદિર। કોમેન્ટમાં રામ માડી રામ લખી જવું જો। જો ભક્તોની લાઈનો દર્શન કરવા માટે માની ધજા। અને કોમેન્ટમાં રામ માડી રામ લખતા રહેજો મિત્રો। માં મેરડી તમારો સપનો પૂરો કરે। અને અમારા બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો। માં મેરડીના દર્શન કરાવડાવીએ તમને। મેરડીમાનું મંદિર માની ધજા। આ જગ્યા એવી હે ને ગમે તે દુઃખ હોય દૂર થઈ જાય રામ નામ લખવાથી। માં મેરડી દરેકના સપના પૂરા કરજે। લાખોની સંખ્યામાં ભક્તો હા દર્શન કરવા આવી ગયા છીએ અમે। દર્શન કરાવડાવીએ તમને મિત્રો માં મેરડીના। અમારા બ્લોગમાં એન્ડ સુધી બને રહો। માં મેરડીના દર્શન કરાવડાવીએ। અને કોમેન્ટમાં રામ માડી રામ લખતા રહેજો। માં મેરડી તમારો સપનો પૂરો કરે। કોમેન્ટમાં ભરાઈ જવું જુઓ રામ માડી રામ। દરેકના સપના પૂરા કરે માં મેરડી। લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા છે માના દરબારમાં દર્શન કરવા। અને કોમેન્ટમાં રામ માડી રામ લખતા રહેજો મિત્રો। માં મેરડી તમારો સપનો પૂરો કરશે દરેકનો। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। માં મેરડીના દર્શન કરી લો મિત્રો। તમે મને માં કીધી છે તો માં કોને કહેવાના? દીકરા છે તકલીફ પડે ને માનું હૃદય કદાચ દુઃખી થઈ જાય એ દીકરાની પીડા એની માના અનુભવ થાય એ પ્રેમ છે। તો મારા ભક્તોને ખૂબ પ્રેમ કરું। તમે મને માં કીધી છે તો જે કોમેન્ટમાં રામ માડી રામ લખે એના પણ સપના પૂરા કરજે। ચેનલને સબસ્ક્રાઈબ કરી એના પણ સપના પૂરા કરજે। માં તારી દયાથી અમારી ચેનલ ઉપડી છે। દર રવિવારે અમે તારા બ્લોગ બનાવશું। ભક્તોનો સપોર્ટ બહુ મળે છે માં। તારા ભક્તોનો અને તારો સપોર્ટ બહુ મળે છે માં। અમારી ચેનલમાં વિડીયો ફૂલ ઉપડે છે અને એવું ને એવું કરતો રહું જો માં। માનો મઢોલીનો આ ગાયો માટે સહી કરે છે। ગાય કતલમાં ના જાય આપણી માં ગાય માતા હાર્દિક બુવાજીએ ખૂંખાર મેરડી માના ચાણક્યમાં અહીંયા સહી કરવી જરૂરી છે। આપણે
આપણી ગાય માતા કતલ ના થાય એના માટે શ્રી કરાવે છે ખૂંખાર મેરડી માતાએ. ગાયોનું પણ રક્ષણ થાય છે આપણી મેરડી માતાએ, ખૂંખાર મેરડી માતાએ. આ મેરડી માનું મંદિર દર્શન કરીને બહાર આવ્યા છીએ અમે. માતાજી દરેકના સપના પૂરા કરવામાં મેરડી. ગૌ હત્યા બંધ થવી જોઈએ આપણા દેશમાં. કોમેન્ટમાં રામવાડી રામ લખતા રહેજો મિત્રો. જો કોઈ પણ ભક્તો કોઈ બેઠા છે, કોઈ ઉભા છે, કોઈ રામ રામ લખે છે ને આપણે કોમેન્ટમાં રામ રામ લખી દો મિત્રો. માં મેરડીની ધજાના દર્શન કરાવીએ નજીક જઈને તમને પણ. રામ માડી રામ. ધજાના દર્શન કરાવીએ તમને મિત્રો. માં મેરડીના દર્શન કરી લો મિત્રો. માં મેરડીના ધજાના માતાજીની ધજા ફરકી રહી છે. કોમેન્ટમાં રામ માડી રામ લખતા રહેજો. આજે રવિવારના દિવસે હું માતા એવું કહીશ કે મારે તમને મનથી નહીં તોડવા, તનથી નહીં તોડવા અને ધનથી નહીં તોડવા. મારો તો લક્ષ્ય, મારો હેતુ એક જ છે કે તમે ઘેર બેઠા મન માતાનું ખાલી સ્મરણ કરશો, ઘેર બેઠા મારા રામ નું નામનું જપ કરશો તો ઘેર બેઠા તમારા વારેજા ધામ રવિવાર આવવાની જરૂર નહીં પડે. ઘેર બેઠા હું માતા તમારા ઘેર ના આવું તો હું સોલંકી પેઢીની રહો મારી મેરડી. ચલો જમવા બાજુ જઈએ. આજે જમવામાં શું બનાવ્યું છે જોઈએ. આજે ઉપવાસ છે મારે. મહાદેવનો શ્રાવણ કરીએ છીએ. ભક્તો લાખોની સંખ્યામાં પણ હજારોની સંખ્યામાં જમે છે. ખીચડી બનાવી છે. આજ ખીચડી ને કઢી બનાવી છે માતાજીના થોનકિયામાં. દર રવિવારે હોય છે જમણવારો માતાજીના થોનકિયામાં. જો લાખોની સંખ્યામાં ભક્તો, લાખોની સંખ્યામાં ભક્તો જમતા છે અહીંયા. રામ માડી રામ, રામ માડી રામ. અહીંયા જમવું હોય તો બગાડ નહીં કરવાનું કોઈ દારૂ. અને કોમેન્ટમાં રામ માડી રામ લખતા રહેજો. જો સામે બહેનો પણ વાહન કરે છે સેવા કરવા, ખાલી સેવા જ કરે છે. માં મેરડી એમનો પણ સપનો પૂરો કરજે. અને જે કોમેન્ટમાં રામ માડી રામ લખીનો પણ સપનો પૂરો કરજે. જય મેરડીમાં. ચા પીવા જઈએ ચલો હેડો. ઠંડુ પાણીની સેવા પણ છે. માં મેરડી દરેકના સપના પૂરા કરે. જો ચા મળે છે અહીંયા. દાદો અંદર નાચે છે. તો માતાજીની ભક્તિમાં ધૂનમાં આવી ગયા છે માતાજીના. હા, દાદો નાચે છે. રામ માડી રામ. માં મેરડી એમનો પણ સપનો પૂરો કરે. આ ચોપડીની લાઈન છે બહેનોની. ચોપડીની લાઈન છે. માં મેરડી એમનો પણ સપનો પૂરો કરે. દરેકનો સપનો પૂરો કરે. અને કોમેન્ટમાં રામ માડી રામ લખતા રહેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દર રવિવારે તમને વિડીયો જોવા મળી જશે મેરડીમાંના બારેજા ધામના. દર રવિવારે તમને દર્શન કરવા મળી જશે માતાજીના. અને કોમેન્ટમાં તો પડી જવું જોઈએ આરામથી. માં મેરડીને રામનું નામ બહુ ગમે છે એટલે કોમેન્ટમાં રામ માડી રામ લખતા રહેજો. માં મેરડી તમારો સપનો પૂરો કરો. જય માં મેરડી. દરેકનો સપનો પૂરો કરજે માં. મેરડી માનું મંદિર પાછા આવી ગયા મંદિરે.
એકવાર ફરી ધજાના દર્શન કરી લો મિત્રો. કોમેન્ટમાં રામ માળી રામ લખતા રહેજો. રામ માળી રામ લખતા રહેજો મિત્રો. માં મેળવી તમારો સપનો પૂરો કરો. દર રવિવારે બ્લોગ જોવો હોય તમારે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. દર રવિવારે મળી જશે. અને જેવો અમને સપોર્ટ કર્યો હોય તમે એવો સપોર્ટ કરતા રહેજો. માં મેળવી તમારો બધો સપનો પૂરો કરો. જો લાખોની સંખ્યામાં ભક્તો છેક સુધી લાઈન પણ છે, બહુ જ ભક્તો હ. મારા કિશનભાઈ બે દર રવિવારે આવીએ છીએ. દર રવિવાર ફિક્સ અમારું બેનો. બોલો મેલડી માતનો જય. બોલો બહુચર માતનો જય. જય જય શ્રી રામ. રામ માળી રામ. અને કોમેન્ટમાં રામ માળી રામ લખાઈ જવું જો મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો 1 લાખ સુધી પહોંચાડવાનો છે આપણે. અને એવો સપોર્ટ કરજો 1 લાખ સુધી પહોંચી જાય માં ખૂંખાર મેળવી ની દયાથી. દર રવિવારે તમને દર્શન કરાવશું માતાજીના. જય માં ખૂંખાર મેળવી. અમારો બ્લોગ સમાપ્ત થાય છે એટલેથી.